આપણે મત્સ્ય પુરાણના 68મા દિવસની કથાને આગળ વધારી 249મો અધ્યાય અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથનનો ઉપક્રમ અને વારુણી મદિરાનો પ્રાદુર્ભાવ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, ભગવાન નારાયણના મહાત્મ્યને સાંભળીને અમને તૃપ્તિ થતી નથી, તેથી તે પુનઃ કરો. પ્રાચીન કાળમાં ચતુર દેવતા લોકો તપસ્યા અથવા કર્મથી અથવા કયા દેવતાની કૃપાથી કઈ રીતે અમરત્વને પ્રાપ્ત થયા? સૂતજી કહે છે કે ઋષિઓ, જ્યાં ભગવાન વિષ્ણુ અને ત્રિશૂળધારી શંકરજી વર્તમાન છે ત્યાં તે જ બંને બધા દેવતાઓની અમરત્વ પ્રાપ્તિમાં સહાયક માનવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામમાં દેવતાઓ દ્વારા મરાઈ ગયેલા સેંકડો રાક્ષસોને ભૃગુનંદન શુક્રાચાર્યજી સંજીવની વિદ્યાનો પ્રયોગ કરીને જીવિત કરી દેતા હતા. ત્યારે તે દૈત્યો સૂઈને ઉઠ્યા હોય એ રીતે લડવા લાગતા હતા. પરમ કાંતિમતી મૃત સંજીવની વિદ્યા શુક્રાચાર્યને ભગવાન શંકરે આપી હતી. મહેશ્વરના મુખેથી નીકળેલી મહેશ્વરી વિદ્યાને શુક્રાચાર્ય સ્થિત જોઈને દાનવો બહુ પ્રસન્ન હતા. આ વિદ્યાના પ્રભાવથી બુદ્ધિમાન શુક્રાચાર્ય રાક્ષસોને અમર કરી દીધા હતા. જે વિદ્યા ન તો સંપૂર્ણ લોકમાં દેવો અને યક્ષ અને રાક્ષસોમાં ન નાગો અને ઋષિઓમાં તથા ન બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્રમાં હતી, તેને શંકરજી પાસેથી પ્રાપ્ત કરીને શુક્રાચાર્ય પરમ સંતુષ્ટ હતા. ત્યાર પછી ભીષણ દેવાસુર સંગ્રામ થયો. તેમાં દેવતાઓ દ્વારા મરાઈ ગયેલા દૈત્યોને પરમ નિપુણ આચાર્ય શુક્ર પોતાની વિદ્યાના બળથી તુરત જ જીવિત કરી દેતા હતા. આ પ્રમાણે સેંકડો હજારો દેવતાઓને મરાઈ જતા જોઈને ઇન્દ્ર, બૃહસ્પતિ તથા બધા દેવતાઓ નિરાશ થઈ ગયા. આ પ્રમાણે તેમની ચિંતિત થવાથી જગતપતિ ભગવાન બ્રહ્માએ સુમેરુ પર્વત પર સ્થિર દેવતાઓને આ પ્રમાણે કહ્યું. બ્રહ્માજી બોલ્યા કે દેવતાઓ, તમે લોકો મારી વાત સાંભળો અને તે પ્રમાણે કરો. આ કાર્યમાં તમે લોકો દાનવો સાથે મિત્રતા કરી લો અને અમૃત પ્રાપ્તિ માટે ઉપાય કરો. આના માટે ભગવાન વિષ્ણુને જાણ કરો અને વરુણને સહાયક તથા શેષનાગરૂપી રસીથી વીંટાળીને મંદરાચલને રવૈયો બનાવી ક્ષીર સમુદ્રનું મંથન કરો. થોડા સમયને માટે દાનવેન્દ્ર બલિને અધ્યક્ષ રૂપે નિયુક્ત કરી દો. પાતાલમાં સ્થિત કુર્મરૂપ અવ્યય ભગવાન વિષ્ણુની અને મંદરાચલની પ્રાર્થના કરો. પછી સમુદ્ર મંથનનું કાર્ય શરૂ કરો. આ વાત સાંભળીને દેવતાઓ દાનવરાજના મહેલમાં ગયા અને કહેવા લાગ્યા કે ભલે, હવે વિરોધ બંધ કરો. અમે તો આપના સેવક છીએ. આપ અમૃત પ્રાપ્તિ માટે ઉદ્યોગ કરો અને શેષનાગનું રસી રૂપે વરણ કરો. દૈત્ય અમૃત મંથન રૂપી કાર્યમાં આપના દ્વારા અમૃત ઉત્પન્ન થઈ ગયા પછી આપની કૃપાથી અમે લોકો અવશ્ય અમર થઈ જશું. દેવતાઓ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી દાનવરાજ બલિ તે સમયે પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા કે દેવતાઓ, જેવું તમે લોકો કહી રહ્યા છો, મારે આ સમયે તે પ્રમાણે કરવું જોઈએ. હું તો એકલો ક્ષીરસાગરનું મંથન કરવા સમર્થ છું. આ સમયે હું તમારા લોકોની અમરતા માટે દિવ્ય અમૃત લઈ આવીશ, જે ઘણે દૂરથી આશ્રય માટે આવેલા શરણાગત વેરીઓને ભક્તિપૂર્વક સન્માનિત કરતો નથી, તેનો આલોક અને પરલોક બંને નષ્ટ થઈ જાય છે. આ સમયે હું તમને બધા લોકોની સ્નેહપૂર્વક રક્ષા કરીશ. આમ કહીને દૈત્યેન્દ્ર બલિ દેવતાઓની સાથે તુરત જઈને મંદરાચલને પ્રાર્થના કરતા બોલ્યા, મંદર, કેમ કે આ સમયે અમે બધા દેવતાઓ અને અસુરોનું એક મહાન કાર્ય ઉપસ્થિત થઈ ગયું છે, તેથી આ અમૃત મંથનના કાર્યમાં તમે રવૈયો બની જાઓ. મંદરાચલે કહ્યું કે જો મને કોઈ આધાર મળે તો મને સ્વીકાર છે, જેના ઉપર સ્થિત થઈને હું ભ્રમણ કરીશ અને સમુદ્રને મથી નાખીશ. સાથે સાથે મારા ભ્રમણ સમયે જે સમર્થ થઈ શકે એવા કોઈને નેત્રીના કાર્યમાં રાખો. ત્યાર પછી મહાબલી, કુર્મ અને શેષનાગ બંને દેવતા પાતાળથી ઉપર આવ્યા. તે બંને ભગવાન વિષ્ણુના ચતુર્થાંશ ભાગ અને પૃથ્વીને ધારણ કરવા માટે નિયુક્ત છે. જ્યારે શેષ અને કચ્છપ ગર્વપૂર્વક બોલ્યા, કુર્મે કહ્યું કે મને તો આ ત્રિલોકીને ધારણ કરવાથી પણ થાક લાગતો નથી, તો પછી આ કાર્યમાં ક્ષુદ્ર મંદરને ધારણ કરવાની કઈ મોટી વાત છે? શેષનાગે કહ્યું કે જ્યારે સમસ્ત બ્રહ્માંડને વીંટાળવાથી તથા તેનું મંથન કરવાથી મારામાં શિથિલતા આવતી નથી, તો મંદરને ગુમાવવાથી કેવું કષ્ટ થશે? આમ કહીને નાગે લીલાપૂર્વક તે જ ક્ષણે તે મંદરાચલને ઉખાડીને ક્ષીરસાગરમાં નાખી દીધો. તે સમયે કુર્મ તેની નીચે સ્થિત થયા. પરંતુ મંથન આરંભ થતાં જ્યારે દેવતા અને દાનવ તે આધાર વિનાના મંદરાચલને ગુમાવવાના સમર્થન ન થઈ શક્યા, ત્યારે તેઓ બલિને સાથે લઈને ભગવાન નારાયણના નિવાસસ્થાન પર ગયા, જ્યાં દેવાધિદેવ ભગવાન જનાર્દન વિરાજમાન હતા. ત્યાં તેમણે શ્વેત કમળ જેવા કાંતિયુક્ત અને કલ્યાણકારી ભગવાન અચ્યુતને જોયા, જેમના શરીર પર પીતાંબર ચળકી રહ્યું હતું, જે યોગ નિંદ્રામાં નિમગ્ન હતા, જેમનું શરીર હાર અને બાજુબંધથી વિભૂષિત હતું, જે શેષનાગની શૈયા પર શયન કરી રહ્યા હતા, ગરુડ જેમના પર પાંખોથી હવા કરી રહ્યા હતા, ચારે બાજુ સિદ્ધ ચારણો સ્તુતિ કરી રહ્યા હતા, મૂર્તિમાન વેદ ચારે બાજુથી જેમની સ્તુતિ કરતા હતા, ત્યારે તે બધા દેવો અને દાનવો તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ અને દૈત્યોએ કહ્યું કે ત્રિલોકીનાથ, આપ પોતાના તેથી સૂર્યને પરાજિત કરવાવાળો છો, આપને નમસ્કાર છે. વિષ્ણુને પ્રણામ છે, જિષ્ણુને અભિવાદન છે. આપ કેટબનો વધ કરવાવાળો છો, આપને નમસ્કાર છે. સૃષ્ટિ કર્મ કરવાવાળાને પ્રણામ છે. આપ જગતના પાલન કરતા છો, આપને અભિવાદન છે. આપ રુદ્ર રૂપે સંહાર કરવાવાળો છો, આપ સર્વને નમસ્કાર છે. ત્રિશૂલ રૂપધારી આયુધધારીને પ્રણામ છે. દાનવોનો વધ કરનારા આપને અભિવાદન છે. આપ ત્રણ પગથી ત્રિલોકીને માપી લેનારા અને અજન્મા છો, આપને નમસ્કાર છે. આપ પ્રચંડ દૈત્યો માટે કાલ સ્વરૂપ મહાન અગ્નિ છો, આપને પ્રણામ છે. મહાબલી
આપની નાભિકુંડળથી કમળની ઉત્પત્તિ થઈ છે. આપને અભિવાદન છે. આપ કમળને ઉત્પન્ન કરવાવાળા મહાભૂખ, જગતના કર્તા હર્તા અને પ્રિય, સર્વના જનક, સ્વામી, કાર્ય અને કારણ બંનેનું નિર્માણ કરવાવાળા, દેવતાઓના શત્રુઓનો વિનાશ કરવાવાળા આપને નમસ્કાર છે. આપ અમારા લોકોની અમરત્વની પ્રાપ્તિના માટે મહાન પર્વત મંદરાચલને કે જે 10,000 યોજન વિસ્તારનો છે અવશ્ય ધારણ કરી લો. આપ પોતાની અનંત બળવાન ભુજાઓ દ્વારા પર્વતને રોકીને એક હાથથી સ્વાધાના અભિલાષી દેવતાઓના ઉપકાર માટે અમૃતનું મંથન કરો. ત્યાર પછી ભગવાન મધુસૂદન તે સાંભળીને યોગનિદ્રાનો પરિત્યાગ કરીને આ પ્રમાણે બોલ્યા. શ્રી ભગવાને કહ્યું કે દેવતાઓ, તમારા બધાનું સ્વાગત છે. તમારા આવવાથી શું કારણ છે? આપ જે કાર્ય માટે આવ્યા છો તે નિશ્ચિત થઈને કહો. નારાયણની વાત સાંભળી દેવતાઓએ કહ્યું કે દેવેશ, અમે લોકો અમરત્વ પ્રાપ્તિ માટે સમુદ્રનું મંથન કરવા ચાહીએ છીએ. માધવ, અમને જે ઉપાય અમરત્વની પ્રાપ્તિ થઈ શકે આપ તે પ્રમાણે કરો. આપ વિના અમે તે અમરત્વ પ્રાપ્ત કરી શકીએ એમ નથી. તેથી હે નાથ, આપ અમારા અગ્રણી થાવ. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે તે સ્થાન પર ગયા જ્યાં મંદરાચલ હતો. તે સમયે તે મંદરાચલ શેષનાગની ફણાઓથી આવૃત હતો તથા તે દેવતાઓ અને દાનવો તેને પકડી રહ્યા હતા. તે સમયે વિષયના ભયના કારણે દેવતાઓ નાગની પૃચ્છ ઉપર તરફ અને રાહુને આગેવાની બનાવીને દૈત્યો નાગના મુખ તરફ સ્થિત હતા. બલિ શેષનાગના 1000 મુખવાળા શિરને ડાબા હાથે તથા દેહને જમણા હાથે પકડીને ખેંચી રહ્યો હતો. ભગવાન નારાયણે સુંદર કંદરાઓથી સુશોભિત અમૃત મંથનના દંડ સ્વરૂપ મંદરાચલને પોતાની બંને ભુજાઓથી પકડ્યો. આ પ્રમાણે દેવતાઓ અને દૈત્યોએ મળીને જય જયકાર કરીને 100 દિવ્ય વર્ષોથી પણ અધિક સમય સુધી ક્ષીરસાગરનું મંથન કરતા રહ્યા. ત્યારે તે બધા થાકી ગયા. તેમના થાકી જવાથી મેઘરૂપ ધારણ કરીને તેમની ઉપર અમૃત સમાન જળકણોથી વૃષ્ટિ કરવા લાગ્યા અને શીતળ વાયુ વહેવા લાગ્યો. તે સમયે મોટાભાગના દેવતાઓના શિથિલ થઈ જવાથી બ્રહ્મા વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા, અરે સમુદ્ર મંથન શરૂ કરો. બ્રહ્મા દ્વારા તેમને ઉત્સાહિત કરવાથી બંને પક્ષના દેવ અસુરો પુનઃ સમુદ્ર મંથન કરવા લાગ્યા. ત્યાર પછી 10,000 યોજન વિસ્તૃત શિખરવાળા મંદરાચલને ઘુમાવવાથી તેના શિખરો પરથી હાથીઓના ટોળા, વરા, 8 પગવાળા શરભ, કરોડો હિંસક પશુ વગેરે તથા પુષ્પો અને ફળોથી ભરપૂર વૃક્ષો સમુદ્રમાં પડવા લાગ્યા. તે પહેલા ફળોના સરભાગ તથા પુષ્પો અને ઔષધિઓના રસથી ક્ષીરસાગરનું જળ દહીં જેવું થઈ ગયું. ત્યારબાદ તે બધા જીવોના હજારો પ્રકારે ચૂર્ણ થઈ જવાથી તેમની મજા અને જળના સંયોગથી મદિરા ઉત્પન્ન થઈ. તે મદિરાની ગંધને સૂંઘીને દેવતા અને દાનવ બહુ પ્રસન્ન થયા અને તેના આસ્વાદનથી તેઓ બળવાન થઈ ગયા. ત્યારે અસુરોએ અત્યંત વેગપૂર્વક મથાણી, રહ્યો અને શેષનાગને ચારે બાજુથી પુનઃ પકડ્યા. તે સમયે સુમેરુ પર્વત મથાણીનો દંડો બન્યો. ભગવાન વિષ્ણુએ પોતાની ભુજાથી મંદરાચળને બાંધી લીધો. તે સમયે વાસુકીની ફણા ઉપર મૂકેલો તેમનો શ્યામ જેવો હાથ એવો શોભી રહ્યો હતો જાણે નીલકમળોથી યુક્ત અત્યંત વિશાળ બ્રહ્મદંડ હોય. ત્યાર પછી સમુદ્રમાંથી હજારો મેઘ જેવી ગર્જના ઉત્પન્ન થઈ. શેષનાગના બીજા ભાગમાં ઇન્દ્ર, તેના પછી આદિત્ય, તે પછી રુદ્રગણ, વસુઓ તથા ગુહ્યક વગેરે હતા. આગળ તરફ વિપ્રચિત, નમુચી, વૃત, શંબર, દિમૂર્ધા, વજ્રદષ્ટ, રાહુ તથા બલિ તથા આ તેમના ઉપરાંત અન્ય અનેક રાક્ષસો મુખ ભાગમાં ઉપસ્થિત હતા. બળ અને તેથી વિભૂષિત તથા ગર્વથી ભરેલા તે બધા મંથન કરી રહ્યા હતા. દેવતાઓ અને દાનવો દ્વારા મંદરાચળથી મથાણીની મંથન કરવામાં આવતા સમુદ્રમાંથી મેઘ ગર્જના જેવો ભીષણ ધ્વનિ થવા લાગ્યો. ત્યાં તે મહાન મંદરાચલથી પીસાઈને ગયેલા નાના પ્રકારના સેંકડો હજારો જળચર નષ્ટ થઈ ગયા. તે પર્વતો વરુણલોકના પાતાળલોકવાસી અનેક પ્રકારના પ્રાણીઓને વિનાશ પથ પર પહોંચાડી દીધા. તે પર્વતને ઘુમાવતા તેની ઉપર ઉગેલા વિશાળ વૃક્ષો પક્ષીઓ સહિત પરસ્પરના સંઘર્ષથી તૂટીને પડી રહ્યા હતા. તેમના સંઘર્ષથી ઉત્પન્ન થયેલા અગ્નિએ વારંવાર પ્રજ્વલિત થઈને પોતાની જ્વાળાઓથી મંદરાચલને તે પ્રમાણે આચ્છાદિત કરી લીધો જેમ વીજળીઓ નીલા વાદળોને ઢાંકી લે છે. તે અગ્નિએ પર્વતમાંથી નીકળેલા સિંહોને, હાથીઓને તથા અનેક પ્રકારના જીવોને ભસ્મ કરી દીધા. ત્યારે દેવ શ્રેષ્ઠ ઇન્દ્રે આમ તેમ બળી રહેલા તે અગ્નિને વાદળથી જળથી શાંત કરી દીધા. ત્યારબાદ તે સમુદ્રના જળમાં નાના પ્રકારના રસ, વિશાળ વૃક્ષોના રસ અને ઔષધિઓના રસ અધિક માત્રામાં ટપકવા લાગ્યા. તે અમૃત સમાન ગુણકારી રસોથી યુક્ત જળમાં સુવર્ણની જેમ તેજસ્વી દેવતા અમરતાને પ્રાપ્ત થઈ ગયા. સમુદ્રનું જળ દૂધના રૂપમાં પરિણિત થઈ ગયું. પુનઃ અનેક પ્રકારના રસોના મિશ્રણથી તે દૂધથી ઘીના રૂપમાં પરિવર્તિત થઈ ગયું. ત્યારે તે બેઠેલા દેવતાઓએ બ્રહ્માએ આ પ્રમાણે કહ્યું કે બ્રહ્મન, અમે બહુ થાકી ગયા છીએ, પરંતુ જે હજી સુધી અમૃત નીકળ્યું નથી એનું કારણ એ છે કે ભગવાન વિષ્ણુને મૂકીને આપણે બધા દેવતા અને દૈત્યો સમુદ્ર મંથનમાં વિલંબ કરી રહ્યા છે. ત્યારે બ્રહ્માએ ભગવાન વિષ્ણુને આ પ્રમાણે કહ્યું કે વિષ્ણુ, આ બધાને બળ પ્રદાન કરો, કેમ કે આપ તેમના શરણદાતા છો. ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ મંથન કાર્યમાં જેટલા લોકો સામેલ છે તે બધાને હું બળ પ્રદાન કરું. હવે બધા મળીને મંદરને ઘુમાવે અને સાગરને ક્ષુબ્ધ કરે. ત્યાર પછી આવે છે 250મો અધ્યાય. અમૃત માટે સમુદ્ર મંથન કરતા ચંદ્રમાંથી લઈને 20 સુધીનું ઉત્પન્ન થવું. સૂતજી કહે છે કે ઋષિઓ ભગવાન વિષ્ણુની વાત સાંભળીને તે બધા બળવાન સાથે મળીને તે મહાસાગરમાં તેના જળને અત્યંત ક્ષુભિત કરવા લાગ્યા. તે પછી સમુદ્રમાંથી 100 સૂર્ય જેવા તેજસ્વી
શીતકિરણોવાળા ઉજ્જવળ ચંદ્રમાં ઉત્પન્ન થયા. ત્યાર પછી સમુદ્રના જળમાંથી પીળા વસ્ત્રોથી સુશોભિત લક્ષ્મી ઉત્પન્ન થયા. પછી મદિરા તથા પીળા રંગનો ઘોડો ઉત્પન્ન થયો. ત્યાર પછી નારાયણના વક્ષસ્થળ પર શોભનારો કૌસ્તુભમણિ ઉત્પન્ન થયો. પુનઃ અનેક ખીલેલા પુષ્પોથી વ્યાપ્ત પારિજાત પ્રગટ થયું. ત્યાર પછી દેવતાઓ અને દૈત્યોએ આકાશ જેવા નીલા રંગનો ધુમાડો નીકળતા જોયો, જે બધી દિશાઓમાં વ્યાપ્ત અને બધા પ્રાણીઓ માટે અસહ્ય હતો. તેને સૂંઘીને દેવતાઓ મૂર્છિત થઈને પડવા લાગ્યા અને હાથથી મસ્તક પકડીને સમુદ્ર કિનારે બેસી ગઈ. ત્યાર પછી ક્રમશઃ તે અસહ્ય અગ્નિ દેખાયો. તે જ્વાળાઓથી વ્યાપ્ત હતો તથા ચારે બાજુ વિસ્તૃત જ્વાળાઓથી તે ભયાનક લાગી રહ્યો હતો. તે અગ્નિથી પ્રાય બધા દેવતા અને દાનવો વ્યથિત થઈ ગયા અને કેટલાક તે અગ્નિથી દાઝીને બધી દિશાઓમાં ઘૂમવા લાગ્યા. આ પ્રમાણે બધા દેવ અને દૈત્યો તે અગ્નિથી ભયભીત થઈ ગયા. થોડા સમય બાદ તે અગ્નિથી ડુંભ અને જાતિના સર્પો ઉત્પન્ન થયા. તે જ પ્રમાણે અનેક પ્રકારના જંતુઓ તથા મચ્છર, ભ્રમર, ડાંસ, માખો, પતંગિયા વગેરે ઉત્પન્ન થઈને આમ તેમ ઘૂમવા લાગ્યા. તેમના ઉપરાંત અતિ ભીષણ દાઢવાળા અનેક જીવ તથા અનેક પ્રકારના વિષ ઉત્પન્ન થયા, જેમ કે શાંગ, હલાહલ, મુરુત, વત્સ, અગુર, ભસ્મંગ અને નીલ, પત્ર વગેરે વિષ ઉત્પન્ન થયા, જેમની ગંધથી પર્વતોના શિખરો પણ તુરત બળવા લાગ્યા. ત્યાર પછી દેવતા અને દાનવોએ સાગરની મધ્યમાં એક એવું સ્વરૂપ જોયું, જેની શરીર કાંતિ નીલરસ, ભ્રમર અને અંજન જેવી કાળી હતી અને તે વિષમ રૂપે શ્વાસ લઈ રહ્યું હતું. તેના કેસ બળી રહેલા અગ્નિ જેવા દેખાઈ રહ્યા હતા. તેનું શરીર સુવર્ણ અને મોતીઓથી વિભૂષિત હતું. જેણે મુગટ ધારણ કર્યો હતો, જેના શરીર પર પીતાંબર શોભી રહ્યું હતું અને શરીરની કાંતિ નીલકમલ જેવી હતી, જે પુષ્પોથી અલંકૃત અને મેઘની જેમ અત્યંત ભયંકર ગર્જના કરી રહ્યું હતું તથા પ્રાણીઓને ભયભીત કરી રહ્યું હતું. તે ભીષણ અને ઉગ્ર નેત્રવાળા સ્વરૂપને જોઈને બધા પ્રાણી ભયભીત થઈ ગયા. કેટલા જોતજોતાના જ પ્રાણ નિષ્પ્રાણ થઈ ગયા, કેટલાક મૂર્છિત થઈ ગયા. તેના શ્વાસથી વિષ્ણુ, ઇન્દ્ર અને દાનવ બધા બળવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ તે સુરાત્માને આ પ્રમાણે પૂછ્યું. ભગવાને પૂછ્યું કે યમરાજ જેવા તમે કોણ છો, શું ઈચ્છો છો અને ક્યાંથી આવી રહ્યા છો? શું કરવાથી તમારી કામના પૂર્ણ થશે? આ બધી વાતો મને કહો. ભગવાનની આ વાત સાંભળીને તે ભયંકર કાલકૂટ બોલ્યો. કાલકૂટે કહ્યું કે વિષ્ણુ, હું સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ કાલકૂટ નામનું વિષ છું. જ્યારે પરસ્પર એકબીજાના વધના અભિલાષી દેવતા તથા દૈત્યો દ્વારા ઉગ્ર વેગથી અદ્ભુત ક્ષીરસાગરને મથવામાં આવ્યો, ત્યારે હું તે બધા દેવતાઓ અને દાનવોનો સંહાર કરવા માટે ઉત્પન્ન થયો છું. ક્ષણવારમાં જ બધા શરીરધારીઓનો સંહાર કરી શકું છું. તેથી આ બધા લોકો યા તો મને ગળી જાય અથવા શંકરના શરણે જાય. કાલકૂટની આ વાત સાંભળીને દેવતા અને અસુર ભયભીત થઈ ગયા. પછી તેઓ બ્રહ્મા અને વિષ્ણુને આગળ કરીને શંકરજી પાસે જવા રવાના થયા. ત્યાં પહોંચ્યા પછી દ્વારપાલ ગણેશ્વરોએ જઈને શિવજીને દેવતાઓ અને દૈત્યોના આગમનની વાત કહી. પછી શંકરજીની આજ્ઞાથી તે લોકો શિવજીની પાસે ગયા. ત્યાં બ્રહ્માજીને આગળ કરીને બધા દેવતાઓ અને અસુરો પૃથ્વી પર ઘૂંટણો ટેકવીને શિવજીને નમસ્કાર કર્યા અને પછી તેઓ આ સ્તોત્ર બોલવા લાગ્યા. દેવતાઓ અને દાનવોએ કહ્યું કે વિરૂપાક્ષ, આપને નમસ્કાર છે. દિવ્ય નેત્રધારી, આપને પ્રણામ છે. આપ પોતાના હાથોમાં પિનાક, વજ્ર અને ધનુષ ધારણ કરવાવાળો છો. આપને અભિવાદન છે. હાથમાં ત્રિશૂળ અને દંડ ધારણ કરવાવાળા જટાધારીને નમસ્કાર છે. આપ ત્રિલોકનાથ અને પ્રાણી માત્રના શરીરરૂપ છો. આપને પ્રણામ છે. દેવશત્રુનો સંહાર કરવાવાળા તથા ચંદ્રમા, અગ્નિ અને સૂર્યરૂપી નેત્ર ધારણ કરનારને અભિવાદન છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રરૂપ આપને નમસ્કાર છે. આપ બ્રહ્મ સ્વરૂપ, વેદ સ્વરૂપ અને દેવરૂપ છો. આપને પ્રણામ છે. આપ સાંખ્ય યોગ સ્વરૂપ અને પ્રાણીઓનું કલ્યાણ કરવાવાળા છો. આપને અભિવાદન છે. કામદેવના શરીરના વિનાશક અને કાલના ક્ષય કરતા આપને નમસ્કાર છે. આપ વેગશાળી દેવાધિદેવ અને વસુરેતા છો. આપને પ્રણામ છે. સર્વશ્રેષ્ઠ વીર, સર્વ સ્વરૂપ અને પીળા રંગની જટા ધારણ કરનારને અભિવાદન છે. ઉમાના પતિ તથા યજ્ઞ અને ત્રિપુરનો વિનાશ કરવાળા આપને નમસ્કાર છે. આપ શુદ્ધ જ્ઞાનથી પરિપૂર્ણ મુક્ત કેવલ્યરૂપ ત્રણેય લોકના વિધાતા વરુણ, ઇન્દ્ર અને અગ્નિ સ્વરૂપ ઋગ, યજુ અને સામવેદરૂપ પુરુષોત્તમ પરમેશ્વર, સર્વશ્રેષ્ઠ ભયંકર બ્રાહ્મણ સ્વરૂપ શ્રુતિરૂપી નેત્રવાળા સત્વ, રજસ, તમસ અને ત્રણેય ગુણોથી યુક્ત અનિત્ય અને નિત્યભાવથી સંપન્ન છો. આપને પ્રણામ છે. આપ વ્યક્ત, અવ્યક્ત અને વ્યક્તાવ્યક્ત છો. આપને અભિવાદન છે. આપ ભક્તોની પીડાના વિનાશક, નારાયણના મિત્ર, ઉમાના પ્રિય સંહાર કરતા, નંદીના મુખથી સુશોભિત, મન્વંતર, કલ્પઋતુ, માસ, પક્ષ, દિવસરૂપ, અનેક રૂપધારી, મુંડિત, મસ્તકવાળા, સ્થૂળ, દંડ અને કવચ ધારણ કરવાવાળા, ખપરધારી, દિગંબર, ચૂડાધારી, ધનુષધારી, મહારથી, સંન્યાસી અને બ્રહ્મચારી છો. આપને નમસ્કાર છે. આ પ્રકારના અનેક ચરિત્રોથી સ્તુત થનારા આપને વારંવાર પ્રણામ છે. આ પ્રમાણે દેવ અસુર દ્વારા સ્તવન કરવાથી શંકરજી પ્રસન્ન થઈ ગયા. ત્યારે તેઓ ભયભીત દેવાસુરને આ પ્રમાણે બોલ્યા. ભગવાન શંકરે કહ્યું કે દેવતા અને દાનવો, તમારા મુખ ભયના કારણે મલિન દેખાઈ રહ્યા છે. જણાવો, તમે લોકો શા માટે અહીં આવ્યા છો? હું આજે તમને કઈ અભિષ્ટ વસ્તુ આપું? આ નિર્ભય થઈને બતલાવો, વિલંબ ન કરો. ભગવાન શંકર દ્વારા આ પ્રમાણે કહ્યા પછી દેવાસુરોએ તેમને આ પ્રમાણે કહ્યું. દેવાસુર બોલ્યા કે મહાદેવ, અમૃતના માટે મહાસાગરને મથતા તેમાંથી અદ્ભુત વિષ ઉત્પન્ન થયું, જે સર્વલોકનું વિનાશક છે. સર્વ દેવતાઓને ભયભીત કરનારા તે વિશે સ્વયં કહ્યું છે કે હું તમને બધાને ખાઈ જઈશ.
અન્યથા તમે લોકો મને પી જાઓ. આવી સ્થિતિમાં અમે લોકો તે વિષનું પાન કરવામાં તદ્દન અસમર્થ છીએ, પરંતુ તે મહાબળી વિષ અમને ખાઈ શકે છે. તેણે પોતાના નિશ્વાસ માત્રથી સેંકડો ચંદ્રમા સમાન કાંતિમાન ભગવાન વિષ્ણુને, કૃષ્ણવર્ણ તથા યમરાજને વિક્ષિપ્ત કરી દીધા છે. કેટલાક લોકો મૂર્છિત થઈ ગયા છે અને કેટલાક નષ્ટ થઈ ગયા. ભગવાન જે પ્રમાણે અભાગી લોકોના અર્થ પણ અનર્થના કારણ બની જાય છે તથા આપત્તિકાળમાં દુર્બળોના સંકલ્પ વિપરીત ફળ આપનારા બની જાય છે, તે પ્રમાણે અમૃતની અભિલાષાથી યુક્ત અમારા લોકો માટે આ વિષ ઉત્પન્ન થયું છે. તેથી આપ આ ભયથી અમને મુક્ત કરો. આપ જ એકમાત્ર અમારા શરણદાતા છો. આપ ભક્તો પર અનુગ્રહ કરનારા, સર્વભુવનોના ઈશ્વર, સર્વવ્યાપક યજ્ઞોમાં સર્વપ્રથમ ભાગ ગ્રહણ કરવાવાળા, સકળ હવનીય દ્રવ્ય સ્વરૂપ સૌમ્ય ઉમાની સાથે સ્થિત અને કામદેવના વિનાશક છો. દેવતાઓના રક્ષક દેવ વિરૂપાક્ષ, બધાને ખાઈ જવાના વિચારવાળા અને વિષની કષ્ટથી અમારી રક્ષા કરો. સાંભળીને દેવતાના નેત્રોનો વિનાશ કરનારા ભગવાન શંકરે કહ્યું કે દેવાધિદેવ બોલ્યા કે દેવાસુરો, હું તે કાલકૂટ વિષને પી જઈશ. આ ઉપરાંત તમારા કોઈ કાર્ય હશે તો તેને પણ સિદ્ધ કરી દઈશ. તમે લોકો ચિંતા રહિત થઈ જાઓ. આ પ્રમાણે કહ્યા પછી બ્રહ્મા વગેરે બધા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. તેઓ સારી રીતે આશ્વસ્ત થઈ ગયા. તેમના શરીર રોમાંચિત થઈ ગયા, નેત્રોમાં આનંદાશ્રુ છલકાઈ આવ્યા અને તેઓ પોતાને સનાથ માનવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શંકર નંદિકેશ્વર પર આરૂઢ થઈને વાયુ જેવા વેગથી આકાશ માર્ગથી તે તરફ ચાલ્યા. તે સમયે અસુરો અને સુરોના અધિપતિઓ પોતપોતાના વાહનો પર આરૂઢ થઈને ચામર ઢોળતા રહીને તેમની આગળ દોડી રહ્યા હતા. આ પ્રમાણે અગ્નિની જ્વાળાથી ભૂરા રંગવાળા જટાયુક્ત ભગવાન શિવ મંગલના આધાર સ્વરૂપ તે દેવતાઓની સાથે શોભાયમાન થઈ રહ્યા હતા. ત્યાર પછી તેઓ જ્યાંથી કાલકૂટ વિષ ઉત્પન્ન થયું હતું ત્યાં ક્ષીરસાગર પહોંચ્યા. પછી ભગવાન મહાદેવે તે વિષને જોઈને એક છાયાવાળા સ્થાન પર બેસીને પોતાના ડાબા હાથથી તે પી લીધું. તે વિષ પી લીધા પછી ઇન્દ્ર વગેરે દેવ અને હિરણાક્ષી વગેરે અસુર હર્ષપૂર્વક નાચવા લાગ્યા અને ભયંકર સિંહનાદ કરવા લાગ્યા તથા ભગવાન શંકરની સ્તુતિ કરતા રહીને પ્રસન્ન થઈ ગયા. તે સમયે વિષ ભગવાનના શંકરના કંઠમાં પહોંચ્યું. ત્યારે બ્રહ્માદિ દેવતાઓને બલિ વગેરે અસુરોએ તેમને આ પ્રમાણે કહ્યું, દેવ, મોગરા જેવી ઉજ્જવળ કાંતિવાળા આપના શરીરમાં કંઠની વિચિત્ર શોભા થઈ રહી છે. હવે આ ભૂંગાવલી ભ્રમરોનો સમૂહની જેમ કાળું વિષ અહીં જ આપના કંઠમાં સ્થિત રહે. આ પ્રમાણે કહ્યા પછી ત્રિપુર વિનાશક ભગવાન શંકરે તથાસ્તુ, એવું જ થાવ એમ કહીને તેને સ્વીકાર કરી લીધો. આ પ્રમાણે વિષપાન કરી લીધા બાદ શંકરજી પોતાના સ્થાન પર ચાલ્યા ગયા અને દેવતાઓ પુનઃ તે સમુદ્રને મથવા લાગ્યા. ત્યાર પછી આવે છે 251મો અધ્યાય, અમૃતનું પ્રાગટ્ય. મોહિની રૂપધારી ભગવાન વિષ્ણુ દ્વારા દેવતાઓનું અમૃતપાન તથા દેવાસુર સંગ્રામ. સૂતજી કહે છે કે ઋષિઓ પુનઃ સમુદ્ર મંથન શરૂ થતાં આયુર્વેદના પ્રજાપતિ ભગવાન ધન્વંતરી દેખાયા. પુનઃ લોકોએ ચિત્તને ઉન્મત્ત કરી દેનારી અને મોટી આંખોવાળી મદિરા ઉત્પન્ન થઈ. તે પછી અમૃત પ્રગટ થયું. પછી સર્વ પ્રાણીઓના ભયને દૂર કરનારી કામધેનુ ઉત્પન્ન થઈ. તે સમયે ભગવાન વિષ્ણુએ લક્ષ્મી અને મહામણી કૌસ્તુભને તથા 1000 નેત્રવાળા ઇન્દ્રે ગજરાજ ઐરાવતને ગ્રહણ કર્યો. સૂર્ય અશ્વરત્ન ઉચેશ્રવા અને સંસારમાં આરોગ્યના પ્રવર્તક ધન્વંતરીને સ્વીકાર કર્યા. વરુણે છત્રને અને શચીપતિ ઇન્દ્રે 2 કુંડળોને ગ્રહણ કર્યા. ત્યાર પછી શરીરધારી ધન્વંતરી ઊભા થયા. તેમણે શ્વેત વર્ણનું કમંડળ ધારણ કર્યું હતું જેમાં અમૃત ભરેલું હતું. તે અત્યંત અદ્ભુત પાત્રને જોઈને આ મારું છે, આ મારું છે એવું બોલનાર દાનવોના દળમાં ભારે ઘોંઘાટ મચી ગયો. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની માયાનો આશ્રય લીધો. તેઓ સ્ત્રીનું અનુપમ રૂપ ધારણ કરીને દાનવોની સમક્ષ ઉપસ્થિત થયા. ત્યારે તે મુગ્ધ ચિત્તના દૈત્યોએ તે અમૃતને સ્ત્રીના હાથમાં આપી દીધું, કેમ કે તે બધા દૈત્યો અને દાનવોનું મન તેના પર મોહિત થયું હતું. ત્યાર પછી તે બધા દૈત્ય દાનવ સંગઠિત થઈને મુખ્ય મહાન શસ્ત્રોને લઈને દેવતા પર તૂટી પડ્યા. તે સમયે ભગવાન વિષ્ણુએ તે અમૃત દાનવો પાસેથી છીનવી લીધું. ત્યારબાદ બધા દેવતા તે ઘોર યુદ્ધની વચ્ચે જ વિષ્ણુ ભગવાન પાસેથી તે અમૃત લઈને પાન કરવા લાગ્યા. તે અમૃતને પીતા હતા તે સમયે દેવતાની વચ્ચે દેવરૂપધારી રાહુ નામક દાનવ પણ અમૃતનું પાન કરવા લાગ્યો. તે અમૃત તેના કણ સુધી જ પહોંચ્યું. ત્યાં તો દેવતાઓની કલ્યાણ ભાવનાથી પ્રેરિત થઈને ચંદ્રમા અને સૂર્ય તેના ભેદને પ્રગટ કરી દીધો. ત્યારે અમૃત પી રહેલા તે દાનવના મસ્તકને ભગવાને પોતાના ચક્રથી કાપી નાખ્યું. પછી તો તે દાનવનું ચક્રથી કપાયેલું તે વિશાળ મસ્તક પૃથ્વીને જુદાવતું રહીને પૃથ્વી પર પડી ગયું. ત્યારથી રાહુના તે મુખે ચંદ્રમા અને સૂર્ય સાથે અતૂટ વેર લીધું, જે આજે પણ તેમને પીડા પહોંચાડે છે. ત્યાર પછી વિષ્ણુ પણ તે સ્ત્રી રૂપને ત્યાગીને વિવિધ પ્રકારના ભયંકર શસ્ત્રો દ્વારા દાનવોને ધ્રુજાવા લાગ્યા. તે સમયે વિશાળ અને તીક્ષ્ણ ધારવાળા હજારો ભાલા દાનવો પર પડવા લાગ્યા. ભગવાનના ચક્રોથી છિન્નભિન્ન અંગવાળા રાક્ષસો ઘાયલ થઈને પૃથ્વી પર પડવા લાગ્યા. તે સમયે તે યુદ્ધમાં અસુરોના સોનાની માળાઓથી વિભૂષિત માથા જમીન પર પડી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં મારો, કાપો, વિદીર્ણ કરી નાખો, પાડી દો, આગળ વધો આવા શબ્દો
સંભળાતા હતા. આ પ્રમાણે ભયંકર યુદ્ધમાં ભગવાન નર નારાયણ ત્યાં ઉપસ્થિત થયા. નરના દિવ્ય ધનુષને જોઈને ભગવાન નારાયણે પણ પોતાના સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું. ભગવાને સ્મરણ કરતા તે સૂર્ય સમાન કાંતિમાન ભયંકર સુદર્શન ચક્ર આકાશમાં માર્ગથી નીચે ઉતર્યું. ત્યારે ઉગ્ર વેગશાળી વિષ્ણુએ ચક્રને આવેલું જોઈને તેને દૈત્ય સેના પર છોડી દીધું. પછી તો અનુપમ કાંતિમાન તે સુદર્શન ચક્ર શત્રુઓ ઉપર પ્રહાર કરવા લાગ્યું. એ જોતજોતામાં હજારો દૈત્યોને વિદીર્ણ કરી દીધા. તે રણભૂમિમાં ભગવાન દ્વારા પ્રેરિત વારંવાર આકાશમાં તથા પૃથ્વી પર તે સુદર્શન ચક્ર પિશાચની જેમ રક્તપાન કરવા લાગ્યું. સામેથી પણ અસુરો પર્વતો દ્વારા વારંવાર દેવતાઓની સેનાને નષ્ટ કરવા લાગ્યા. હજારો બળવાન અસુરો જળ રહિત મેઘોની જેમ આકાશમંડળથી નીચે પડી રહ્યા હતા. ત્યાં ફેંકવામાં આવતા પર્વતો એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. તેના કારણે પૃથ્વી કંપાયમાન થઈ ગઈ હતી. પછી તો દેવતાઓના પ્રહારથી મોટા મોટા અસુરો યુધા પાતાલમાં અને સમુદ્રમાં પ્રવિષ્ટ થઈ ગયા. મહાન તેજસ્વી અગ્નિ સમાન સુદર્શન ચક્રને આકાશમાં ગયેલું સાંભળીને દેવતાઓ વિજય થઈ ગયા. ત્યાર પછી મંદરાચલને આદરપૂર્વક તેના સ્થાન પર સ્થાપિત કરી દીધો અને બધી દિશાઓને આકાશમાં ફેલાયેલા વાદળો પણ વિખરાઈ ગયા. ત્યાર પછી દેવતાઓ પરમ હર્ષપૂર્વક અમૃતને સુરક્ષિત રાખી લીધું અને તેને બળવાન દેવતાઓની સાથે મુગટધારી ભગવાનને સુરક્ષા માટે સોંપી દીધું. ત્યાર પછી આવે છે 252મો અધ્યાય, વાસ્તુના પ્રાદુર્ભાવની કથા. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, હવે અમે રાજભવન વગેરેના સન્નિવેશની અને તેમને બનાવવાની વિધિ વિસ્તારથી બતાવો. સાથે સાથે વાસ્તુ શું છે તેના પર પણ પ્રકાશ પાડો. સૂતજી કહે છે કે ઋષિઓ ભૃગુ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, માય, નારદ, નગ્નાજીત, ભગવાન શંકર, ઇન્દ્ર, બ્રહ્મા, કુમાર, નંદીશ્વર, શૌનક, ગર્ગ, વસુદેવ, અનિરુદ્ધ, શુક્ર તથા બૃહસ્પતિ આ 18 વાસ્તુશાસ્ત્રના ઉપદેષ્ટા માનવામાં આવ્યા છે. જેનો મત્સ્યરૂપધારી ભગવાને સંક્ષેપમાં મનુને ઉપદેશ કર્યો હતો તે શ્રેષ્ઠ વાસ્તુશાસ્ત્રને હું બતાવી રહ્યો છું. પ્રાચીન કાળમાં ભયંકર અંધકવનના સમયે વિકરાળ રૂપધારી ભગવાન શંકરના લલાટથી પૃથ્વી પર શ્વેત બિંદુ પડ્યા હતા. તેમાંથી એક ભીષણ અને વિકરાળ મુખવાળો ઉત્કટ પ્રાણી ઉત્પન્ન થયો. તે એવો પ્રતીત થતો હતો કે માનો 7 દ્વીપો સહિત વસુંધરા તથા આકાશને ગળી જતો હશે. ત્યાર પછી તે પૃથ્વી પર પડેલા અંધકના રક્તને પીવા લાગ્યો. આ પ્રમાણે તે યુદ્ધમાં પૃથ્વી પર પડેલા સંપૂર્ણ રક્તને પી ગયો, પરંતુ તેનાથી તે તૃપ્ત ન થયો. ત્યારે ભગવાન સદાશિવની સન્મુખ અત્યંત ઘોર તપસ્યા કરવા બેસી ગયો. ભૂખથી વ્યાકુળ થતાં જ્યારે તે ફરીથી ત્રિલોકીનું ભક્ષણ કરવા ઉદ્યત થયો ત્યારે તેની તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાન શંકરે તેને કહ્યું કે નિષ્પાપ તમારું કલ્યાણ થાવ. હવે તમારી ઈચ્છા હોય તે વરદાન માગી લો. ત્યારે તેણે શિવજીને કહ્યું કે દેવ દેવેશ, હું ત્રણેય લોકને ગળી જવા સમર્થ થવા ચાહું છું. આથી ત્રિશૂળધારી શિવજીએ કહ્યું કે એવું જ થશે. પછી તો તે પ્રાણી પોતાના વિશાળ શરીરથી સ્વર્ગ, પૃથ્વી અને આકાશને અવરુદ્ધ કરતો રહીને પૃથ્વી પર આવીને પડ્યો. ત્યારે ભયભીત થયેલા દેવતાઓ તથા બ્રહ્મા, શિવ, દાનવ, દૈત્ય અને રાક્ષસો દ્વારા તેને રોકી લેવામાં આવ્યો. તે સમયે જેણે ત્યાં દબાવી રાખ્યો હતો તે ત્યાં નિવાસ કરવા લાગ્યો. આ પ્રમાણે બધા દેવતાઓના નિવાસ કરવાના કારણે તે વાસ્તુ નામે વિખ્યાત થયો. ત્યારે તે દબાયેલા પ્રાણીએ પણ બધા દેવતાઓને નિવેદન કર્યું, દેવતાઓ, તમે લોકો મારા પર પ્રસન્ન થાઓ. તમારા લોકોથી હું દબાઈને નિશ્ચલ થઈ ગયો છું, પરંતુ આ પ્રમાણે નીચે મુખ હું ક્યાં સુધી સ્થિત રહી શકીશ? તે નિવેદનથી બ્રહ્મા વગેરે દેવતાઓએ કહ્યું કે વાસ્તુના પ્રસંગમાં તથા વૈશ્વદેવના અંતમાં જે બલિ આપવામાં આવશે તે તમારો અવશ્ય આહાર થશે. વાસ્તુ શાંતિ માટે જે યજ્ઞ થશે તે પણ તમને આહાર રૂપે પ્રાપ્ત થશે. યજ્ઞોત્સવમાં આપણે બલિ પણ તમને પ્રાપ્ત થશે. વાસ્તુ પૂજા ન કરનાર પણ તમારો આહાર થશે. આનાથી કરવામાં આવેલ યજ્ઞ પણ તમને આહાર રૂપે પ્રાપ્ત થશે. આમ કહેવાથી તે વાસ્તુ નામક પ્રાણી પ્રસન્ન થઈ ગયો. આ જ કારણે ત્યારથી શાંતિને માટે વાસ્તુ યજ્ઞ શરૂ થયો.